ગુજરાતમાં ભાજપાની ભવ્ય જીત બાદ હવે સૌથી મોટો સવાલ, કોના માટે પસંદગીનો તાજ? નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમાકેદાર પરિણામો બાદ હવે સત્તાના સિંહાસન સુધી પહોંચવાનો અંતિમ તબક્કો શરૂ થયો છે. 26 એપ્રિલે ગુજરાતભરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી. હવે નજર છે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પર. રાજ્યભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી માટે ભાજપા દ્વારા આંતરિક ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ટૂંક સમયમાં જ મોવડી મંડળ દ્વારા અંતિમ નિર્ણય લેવાશે. વડોદરા જિલ્લા પંચાયતની વાત કરીએ તો 2.5 વર્ષ માટે બક્ષીપંચ મહિલા બેઠક હોવાને કારણે 4 મહિલા સભ્યો ચર્ચામાં છે, જેમાં ચોરંદા બેઠક ઉપરથી જ્યોત્સનાબેન રબારી, ગણપતપુરા બેઠક ઉપરથી ભૂમિકાબેન સોલંકી, ગોરજ બેઠક ઉપરથી જ્યોત્સનાબેન બારિયા અને ધનતેજ બેઠક ઉપરથી નેહાબેન બારોટ. હવે પ્રશ્ન એ છે કે ભાજપા કોના માટે પ્રમુખ પદનો તાજ મૂકે છે? રાજકીય સમીકરણોમાં એક રસપ્રદ મુદ્દો કરજણ તાલુકાનો છે. વર્ષોથી જિલ્લામાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા આ વખતે કરજણને મોકો મળે તેવી સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા જોરશોરથી ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ કરજણ તાલુકા પંચાયતમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. અહીં સામાન્ય સ્ત્રી બેઠક માટે 5 દાવેદારો મથામણમાં છે, જેમાં રોશનીબેન રના, ધારાબેન વ્યાસ, ભૂમિકાબેન પટેલ, અમિતાબેન પટેલ અને જ્યોત્સનાબેન રાજ. હાલ પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યોના મતોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીની ગરમી બાદ હવે સત્તાની સીટ માટેની રાજકીય રમતો વધુ રસપ્રદ બની રહ્યો છે અને લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે?